ગુડ મોર્નિંગ એવરીવન. આજે મારે જીકેમાં અગાઉનું રિવિઝન પહેલાં કરી લીધું. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને અમદાવાદ, આ પાંચનું તો પહેલાં રિવિઝન કરી લીધું. અને પછી મહેસાણા, પછી ગાંધીનગર ને પછી ખેડા, 3 જિલ્લો મેં અત્યારે કમ્પ્લીટ કરી નાખ્યો છે. હવે મારે કરવાનું છે મેથ્સ અને રિઝનિંગમાં. તો ચાલો શરૂ કરી દઈએ. તો મેથ્સ અને રિઝનિંગમાં આજનો મારો ટોપિક છે ટકાવારી. ટકાવારીવાળો ટોપિક અને નફો ખોટવાળો ટોપિક, આ બે મને પહેલેથી અઘરા લાગે છે. જ્યારે હું સ્કૂલમાં હતી ને ત્યારે આ બેના કન્સેપ્ટ મને સાવ સમજાણા જ નહીં, અને મેં સમજવાની ટ્રાય નહોતી કરી ત્યારે એટલી બધી. તો આ વીક હોવાનું કારણ સ્કૂલનું છે મારું. તો ચાલો આજે અઘરા ટોપિક કરવાના છે, ટકાવારીવાળો ટોપિક. તો ચાલો સ્ટાર્ટ કરી દો. અહીંયાથી છે ટકાવારી. ટોપિક સ્ટાર્ટ કરતાં પહેલાં હું તમને એક વાત કહી દઉં કે અમારી બાજુમાં જ માતાજીનું મંદિર છે અને નોરતા ચાલુ છે. તો નોરતામાં તો ગીતો વાગતા જ હોય, તો આજે ત્યાં ગીતો વાગે છે. આટલા દિવસ નહોતા વાગ્યા પણ આજે વાગે છે, કારણ કે આજે બધાને ત્યાં માતાજીના નિવેદ ને એવું બધું હોય છે, એટલા માટે. તો આપણે એ ગીતો ઉપર નહીં ધ્યાન દઈએ ને આપણે આપણા વાંચવા ઉપર ધ્યાન દઈશું. તો ચાલો શરૂ કરીએ. ટકાવારીવાળો ટોપિક મને પહેલેથી અઘરો લાગે છે, જે મેં તમને કહી દીધું. તો આજે ટકાવારીનો અડધો ટોપિક જ મારે થયો છે, અડધો હું કાલે કરીશ પાછો, એટલે એમાં વાર લાગી ગઈ, એટલે પછી અડધો જ થયો આજે. તો પછી મેં ગુજરાતી સ્ટાર્ટ કરી દીધું છે. ગુજરાતીમાં મેં કાલનું રિવિઝન પહેલાં કરી નાખ્યું, અને પછી અહીંયાથી હવે સ્ટાર્ટ કરવાનું છે મારે અનેકાર્થીથી. પણ મેં કીધું હવે પહેલાં જમી લઉં, કારણ કે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને ભૂખ લાગી ગઈ છે. હવે જમવા વગર નહીં હાલે, તો જમી લઉં પછી પાછી વાંચવા બેસી જાઉં. તો અત્યારે 3 વાગ્યા છે અને મારે સમાનાર્થીવાળો આખો ટોપિક થઈ ગયો છે આજે. અને આ અનેકાર્થીવાળો ટોપિક પણ મેં આજે કરી લીધો છે. એટલે 2 અઠવાડિયાથી આ સમાનાર્થી વસ્તુ હાલતી હતી, જે આજે પૂરી થઈ ગઈ છે. હજી તો મારે એના ક્વેશ્ચન બાકી છે, પણ એ આજે નહીં કરું, કારણ કે હવે મારે અત્યારે વાંચવાનું છે ભૂગોળમાં ધોરણ 8 આજે પૂરું કરવાનું છે. અત્યારે 3 વાગ્યા છે, તો સાંજ સુધીમાં એ થઈ જશે. તો મેં કીધું આ ક્વેશ્ચન આન્સર આપણે કાલે કરશું. ક્વેશ્ચન આન્સર છે એમ તો ઘણા બધા, એટલે મેં કીધું અત્યારે નહીં થઈ, કારણ કે અત્યારે કરશું તો પણ જેવા તેવા થશે, એટલે બધા સરખા જેવા આપણે કરવા છે ને એવા નહીં થાય. એટલે અત્યારે આ વસ્તુ રહેવા દીધી, આ કાલે કરશું. તો ચાલો હવે ભૂગોળ સ્ટાર્ટ કરી દઉં. ધોરણ 8 મારે ભૂગોળ અત્યારે સ્ટાર્ટ કરવાની છું હું. ભૂગોળમાં મારે કાલે ખાલી એક જ ચેપ્ટર થયું હતું, ચેપ્ટર નંબર 9 સંસાધનવાળું. ચેપ્ટર નંબર 10 ખાલી થોડું એવું જ થયું હતું, ન થયું એને બરાબર છે, સાવ 1-2 પેજ જેવું જ થયું હતું. તો આજે મારે પહેલાં 9નું રિવિઝન કરવાનું છે ને પછી 10થી પાછું સ્ટાર્ટ કરીશ. ને જેટલા ચેપ્ટર થશે મેક્સિમમ તો આપણે 14, એટલે મતલબ કે આ 14 સુધી પૂરો કરવાની ટ્રાય કરશું. પણ જોઈએ હવે શું થાય. ત્યાં 3 વાગ્યા છે, તો ચાન્સ છે કે પૂરેપૂરા થઈ જશે, પણ જોઈએ પછી શું થાય. તો ચાલો સ્ટાર્ટ કરી દઈએ. સંસાધનોથી સંસાધન, આ તો રિવિઝન છે, એટલે આ તો ફટાફટ થઈ જશે, પણ 10માંથી થોડીક વાર લાગશે, કારણ કે પાછું આપણે સમજશી. પછી રિવિઝનમાં એટલી બધી વાર નથી લાગતી, પણ રિવિઝન કરવું બહુ ટફ છે, કારણ કે પહેલાં એમ થતું હતું કે રિવિઝન તો ઇઝી હશે, કારણ કે ચાલો ને 1-2 વાર તો વાંચી. હું આ
અત્યારે જે કાલે મેં આ ચેપ્ટર કર્યું હતું તો મેં એકવાર નહોતું વાંચ્યું આ ચેપ્ટર, બે વાર વાંચ્યું. જ્યારે ગમે એ વસ્તુ નવીન વાંચું છું અત્યાર સુધીમાં જેટલા વિડીયોઝ કે બધામાં મેં જે નવી શરૂઆત કરી ને મેં એકવાર ક્યારેય નથી વાંચી. મેં 2 વાર અથવા તો 3 વાર, અમુક તો 4 વાર પણ વાંચી લીધું છે અને પછી એને રિવિઝનમાં એડ કર્યું છે. તો આ વસ્તુ ધ્યાન રાખવી કે એકવાર વાંચીને પહેલી વાર તો હું ખાલી મેં 9મું ચેપ્ટર મેં સ્ટાર્ટ કર્યું તો 9મું ચેપ્ટર તો ખાલી એકવાર પહેલી વાર તો ખાલી એમને નજર મારતી જાઉં, એમાં હું કંઈ યાદ રાખવાની કાંઈ ટ્રાય જ નથી કરતી, ખાલી જસ્ટ રીડ એવી રીતે જ કરું છું. એટલે એકવાર પહેલી વાર બધું નજરમાંથી વયું જાય તો એક કોન્ફિડન્સ આવી જાય. તો એકવાર તો આપણે આ વાંચી લીધું છે તો બીજી વાર ખાલી સમજવાનું ટેન્શન છે એટલે બીજી વાર સમજી લઈએ અને જો ન સમજાય તો ત્યારે પણ ઉપર છેલ્લું વાંચી લેવાનું. ત્યારે આપણે યાદ ના રાખીને કદાચ તોય પણ આપણા મગજમાં એટલું થોડું જાતું જ હોય. જે વસ્તુ સહેલી હોય ને ઓટોમેટિક આપણે યાદ રહેતી જ જાય, આપણે ખબર ના હોય. તો એવી રીતે પહેલી વાર જસ્ટ રીડ કરી લીધું, બીજી વાર થોડુંક સમજવાની ટ્રાય કરવાની. જ્યારે બીજી વાર પણ થોડુંક એમ થાય કે આ ટોપિક નથી સમજાતા તો જ ત્રીજી વાર વાંચવાનું. બાકી એને રિવિઝનમાં તમે જ્યારે એડ કરશો ત્યારે ઓટોમેટિક તમને જે વસ્તુ તમારા માટે સહેલી થઈ ગઈ છે એ તો ફટાફટ રિવિઝનમાં જશે, એ અલગ તરી આવશે ને જે વસ્તુ તમને સમજાણી નથી ને એ વસ્તુ અલગ તરી આવશે. ત્યારે તમે એને ફોકસ કરી શકશો રિવિઝનમાં. તો ઓકે, ચાલો હવે હું સ્ટાર્ટ કરું. ધોરણ 8માં મારે 9મું ચેપ્ટરનું રિવિઝન મેં પહેલાં કમ્પ્લીટ કરી નાખ્યું, પછી એનું 10મું ચેપ્ટર પણ આખું કમ્પ્લીટ કરી નાખ્યું. પછી અત્યારે જે ક્લિપ સ્ટાર્ટ છે એ 11મા ચેપ્ટરની છે, એટલે હું 11મું ચેપ્ટર કરું છું ત્યારે. અને મારે 11 અને 12 આ 2 ચેપ્ટર થયા છે, એટલે ટોટલ મેં આજે 10, 11 અને 12 આ 3 ચેપ્ટર કર્યા છે. તો પણ 13 અને 14 વાળું ચેપ્ટર આ અધૂરું રહી ગયું છે, હું આવતીકાલે કરીશ. તો જો તમને મારા વિડીયોઝ ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ અને લાઈક કરતા જાઓ અને થેન્ક યુ ફોર વોચિંગ.